કરશું. હા, કે જેવું મેં અનુભવ્યું મારી મતિ અનુસાર કે હું આ મહાપુરુષોના સાનિધ્યમાં મૂકું છું કે રામ નામનો જ્યાંથી ઉઠે રણુકાર, જે આપણને નામ ક્યાંથી ઉપજ્યું ને એ પરમ ચેતન પુરુષમાં નિજ ક્રિયા છે ને એનાથી કી જ આ બધું ઉત્પન્ન થાય છે. એટલે જ્યાંથી ઉઠે છે આ રણુકાર એ જ મારો અલગ ધણી છે અને એ જ આખા બ્રહ્માંડનો આધાર છે. મારો અને પીડ બ્રહ્માંડનો ને અખિલ બ્રહ્માંડ અરસપરસ આવનો એક આધાર છે. બીજી કડીમાં લખ્યું છે કે મંગલ ગાવું સોળે સજી શણગાર. એ ભગવાનને આ સદગુરુની કૃપા થકી મેં આ એક અનુભવ કર્યો આનો, ત્યારે હવે મારે એના માટે એક 16 શણગાર સજવાના છે. શીલ, દયા, સંતોષ, ક્ષમા, આવા 16 શણગાર છે. એ શણગાર માટે મારે મહેનત કરવી પડે. હું મહેનત કરું કે આ શણગાર હું સજી શકું. એના માટે સદગુરુની કૃપા, રામની કૃપા, સંતોની, મા બાપ સૌની કૃપા થકી આ શણગાર સજી શકાય છે. કાં સુધી સજાતા નથી. અને પોતાની યથાર્થ મહેનત હરિયાણીની આવા 16 શણગાર છે. 16 શણગાર સજી મંગલ ગાવો. બીજી કડી લખી છે કે એક અલખ અખંડ પુરુષ નામ નિરાધાર. જ્યાં નામ રૂપ ગુણ જ્યાં મિથ્યા થઈ ગયા છે, ના એક અલખ અખંડ પુરુષ નામ નિરાધાર પુરુષને આપણને સદગુરુએ અનુભવ કરાયો, અનુભૂતિ થઈ ગઈ. અને શબ્દ સમાયો બેની પરાની પાય. શબ્દ બી ના નષ્ટ થઈ ગયો. સ્વયં પોતે એક પોતાનું સ્વરૂપ છે, એમાં કાંઈ બીજું છે. પેલી કડી લખી તે કડી બીજી લખી છે ઉપજો શબ્દ વહા સમાયો. જ્યાં આપણને બોલનારો દેખાડ્યો ભાઈ સામે બોલે, દ્રષ્ટા દ્રષ્ટિને દ્રશ્યનો અનુભવ કરાયો અને જ્યાંથી ઉપજે છે ના પાછો સમાય જાય છે. આકાશમાંથી આવ્યો હોય તો એ આકાશમાં સમાઈ જાય છે. ઉપજો શબ્દ વહા સમાયો. અને જાણે માણે જૂનો ધર્મ નિજાર. જે કોઈ નિજ સ્વરૂપને પોતે ઓળખે છે પહેલા, એ જ આને જાણી શકે છે. બીજા કોઈ પુરુષો જાણી શકતા હશે, પણ આ લોકો પોતે પોતાના સ્વરૂપને જાણે છે. એ ખૂબ સરળતાથી ને સારી રીતે નિજ આનંદ લઈ શકે છે. પછી વિના વાદળીએ મેહુલા વર્ષે જ્યાં વીજ કરે સમકાર. જ્યાં પછી સદગુરુની એવી કૃપા થાય છે ત્યારે એકાંત જ્યાં નિર્જન જગ્યામાં બેહો કે હાલો સાલો કે જનની માર્ગ પર ફરો, ગમે ના ફરો તો એક બ્રહ્મનો ધોધ પડે છે. ત્યારે પ્રેમના તારમાં કવિ રૂપ બની અનુભવીએ કવિ પ્રેમના તારમાં શબ્દને એ વાક્ય લખે છે. પ્રેમના તારમાં અલગ પુરુષ લખ્યામાં આવે એવો નથી, પણ છતાંય પ્રેમના તારમાં શબ્દના સુરતાને તારમાં શબ્દને પોરવી લે છે. ના એનો ખૂબ નિજાનંદનો આનંદ લે છે. અને બ્રહ્મ રૂપી અગ્નિ જે વીજળી કીધી, વીજળી જે થઈ રહી એને બ્રહ્મનું રૂપ કીધું છે. બ્રહ્મ રૂપી વીજળીનો કડાકો થાય ત્યારે શબ્દ બ્રહ્મ શબ્દની વૃષ્ટિ થાય છે. ત્યારે ખૂબ નિજાનંદ માટે ખૂબ આનંદ અનેરાઓ આવે છે. ત્યાર પછી સ્વાથી કડી લખી છે કે બોલે બોલાવે પ્રભુ સબગડ. એ તો આપણે કીધું કે ભાઈ બોલે છે નામો બોલાવી દો છે, પણ વસન તણો જ્યાં વ્યવહાર છે ના સત્ય સિવાય કાંઈ છે. બસ આટલો મારો ભાવાર્થ. અને છેલ્લે કીધું કે ભાઈ કહે દાસ ભૂપત સુનો મેરે સંતો. ભક્તિ ગુરુ આપે છે ખાંડાની ધારે. ગુરુ વિધિ દિશા પ્રગટ કરે છે અને એમાંથી સુરતા શબ્દનું મિલન કરાવી અને એને પરમ પુરુષ ચેતન પુરુષ પાસે પોગાડી જ્યાં નામ રૂપ ગુણ મિથ્યા થઈ ગયા અને સ્વયં પોતે પોતાનું સ્વરૂપમાં માલે છે, નિજાનંદ મેળવે છે અને વિવેકને હારે રાખે છે અને ખૂબ આનંદ લે છે. બસ બોલો સદગુરુ મહારાજ.